નમસ્કાર દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું અનુ સોની આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। વ્યસન મુક્તિના કાર્યને આગળ વધારતા ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્કના વિદ્યાર્થીઓ। આર્ય સમાજ દ્વારા યજ્ઞોપવીતની કરવામાં આવી ઉજવણી। આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી દ્વારા ગોઠવવામાં આવ્યો રક્તદાન શિબિર। હવે સમાચાર વિગતવાર। હાલ સમગ્ર દેશમાં જ્યારે વ્યસન મુક્તિનો નારો ગુંજતો સંભળાઈ રહ્યો છે, ત્યારે આજ વ્યસન મુક્તિના કાર્યને આગળ વધારવા અને ઉત્તેજન આપવા તારીખ 12 ઓગસ્ટ 2014ના દિવસે ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્કના વિદ્યાર્થીઓ દ્વારા યુથ હ્યુમન રાઇટ ડે ઉજવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સોશિયલ વર્કના વિદ્યાર્થીઓ દ્વારા બોરસદ ચોકડી ઝુંપડપટ્ટીના યુવાનોને વ્યસન મુક્ત જીવન જીવવા માટે પ્રેરણા આપતા એક વ્યસન મુક્તિ નાટક પ્રસ્તુત કરાયું હતું। ત્યારબાદ આ વિદ્યાર્થીઓ દ્વારા ગાના ગામના ઇન્દિરાનગરીમાં નશામુક્ત જીવન અને ઘરેલું દીક્ષા આ બંને વિષયો પર નાટક રજૂ કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓના આ કાર્યને લોકોએ પણ ઘણું પ્રોત્સાહન આપ્યું હતું। આ કાર્યક્રમને નિહાળવા મોટાભાગના યુવક યુવતીઓ તેમજ ગ્રામજનો અહીં ઉપસ્થિત રહ્યા હતા। પાણી લાય। હા લાવ। પાછું લાવી છું। શું થયું? મેં તને ઠંડુ પાણી કહું છું। લાવ લાવ। ખાવા કોણ લાવશે? હા લાવ છું, કાઢ્યું છે। આ શું ખાવા બનાવ્યું છે? શું થયું? આ ખાવા બનાવ્યું છે તે કેમ? કેવું ખાવા છે? ખબર નથી પડતી તને? એ રીતે કોમળી વયમાં નાની છોકરીઓના લગ્ન કરી દેવાથી એ લોકોને આગળ જતાં ખૂબ સહન કરવું પડે છે। તો બધાએ ભણવું જોઈએ, એ એમનો અધિકાર છે અને માતા પિતાઓએ પણ એમના બાળકોને ભણવા દેવા જોઈએ। ખાસ કરીને એમની પુત્રીઓને એમને શિક્ષણ આપવું જોઈએ અને એમના મેરેજ યોગ્ય વયે જ કરવા જોઈએ, જેથી આગળ કરીને એમને સહન ના કરવું પડે। અને કેટલા દિવસે ભેગા થયા? આજે તો પીવાનું, આજે તો એટલું પીવાનું કે ઘરે જઈને મજા આવી જાય। લાવો લાવો ભાઈ, આપણે આજે બોટલ લાવો ભાઈ, પીવો આજે। હા લો તારે લો। કઈ મરી ગઈ? એ હા આવી। ક્યાં ગયા હતા તમે અત્યારના? જ્યાં ગયો ત્યાં તારે પૂછવા વાળી તું કોણ? આજે પણ આટલું બધું ગંધાય છે, આજે પણ તમે પીને આવ્યા? હું કમાઉં છું, હું જે કરું એ તું કેનારી કોણ? કશું નથી કમાતા, હું ઘરે કમાવા જાઉં છું, તમે કશું કમાતા નથી, દરરોજ પીને આવો છો। મારા અમે બોલવાની તારી હિંમત કેવી રીતે થઈ? ચૂપ!
તું મારી સામે બોલે છે હે? દારૂની ટેવ હોય છે એ લોકો કમાતા નથી અને ઘરમાં એમની પત્નીઓ જે પણ કંઈ કમાઈને લાવે છે એના પર એ લોકો પાછું એવું કહે છે કે તું મને બોલે છે કેમ. એટલે આ માટે ક્યારે પણ સ્ત્રીઓએ પણ ચૂપ નહીં રહેવું. એમના ઉપર ક્યારે પણ અત્યાચાર થાય તો એમણે પણ સામે જવાબ આપવો જોઈએ. આ તો હજુ પી બધું મટી જશે. પીજા પીજા બધું પીજા પીજા. દવા છે. અરે રાજુનું શું થઈ ગયું? ડોક્ટરને ફોન કરો. ડોક્ટરને ફોન કરો જલ્દી. હેલો ડોક્ટર સાહેબ, કઈ રે જલ્દી આવો. અમારા મિત્રને બીમાર થઈ ગયો, જલ્દી આવો. આવો આવો ડોક્ટર સાહેબ, આ એકદમ જ બેભાન થઈ ગયો છે. આ બધો મરી ગયા છે. શું વાત કરો? દારૂ પીવાથી એમનું મોત થયું લાગે છે. આપણે બી હવે દારૂ પીવાનું બંધ કરવું પડશે. હા ભાઈ, બંધ કરવું પડશે, નહીંતર આ તો આપણો જીવ લઈ લે. આ દારૂ છોડશો તો તમારી જિંદગી સુધરશે, નહીંતર નહીં સુધરે. હા ડોક્ટર સાહેબ, હવે આજથી અમે દારૂ બંધ કરી દઈશું. દારૂ એક ઝેર જ કહેવાય. તો જિંદગીમાં કોઈ દિવસ દારૂનું વ્યસન કરવું નહીં. તમે નાના બાળક છો, અત્યારથી શીખશો તો ભવિષ્યમાં શીખશો. એટલે અત્યારથી તમે એ જ શીખો કે આ ખરાબ વ્યસન કહેવાય અને ના કરો. આનાથી તમારી જિંદગી ખરાબ થઈ શકે છે અને જતી પણ નહીં. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, ગાના. દર્શક મિત્રો, અહીંયા લઈશું એક નાનકડો વિરામ. $105 acres of lush green campus where students learn to innovate, imbibe technology to build the future. I serve the society while learning. I learn engineering and play basketball too. Welcome to Academic Republic, Charu Sar. It's a campus where learning is fun. It's an institution with a global perspective. Be a part of this community of 5,000 aspiring youth. આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી સંચાલિત શ્રી જે.એમ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ દ્વારા આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીની કાર્યરત સર્વ શૈક્ષણિક સંસ્થા GSACS તેમજ રેડ રિબન ક્લબના સહયોગથી ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા કોલેજના અન્નપૂર્ણા ભવનમાં રક્તદાન શિબિર ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કેમ્પસના ડાયરેક્ટર શ્રી A.J. દવે દ્વારા કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પ માટે 70 વિદ્યાર્થીઓ તૈયાર થયા હતા. આ સમગ્ર કાર્યક્રમ આણંદ પીપલ્સ સોસાયટીના પ્રમુખ શ્રી બિપિનચંદ્ર પટેલ તેમજ સંસ્થાના CEO પાર્થભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. તેમજ આ કાર્યક્રમને જ્યોતિકાબેન પટેલ, મનીષાબેન પરમાર તેમજ સર્વ સ્ટાફગણનું સફળ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી સંચાલિત શ્રી જે.એમ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ સોશિયલ વર્ક એન્ડ એપ્લાઇડ આર્ટ્સ દ્વારા તેમજ GSACS ગુજરાત એઇડ્સ કંટ્રોલ સોસાયટી, રેડ રિબન ક્લબ અને ઇન્ડિયન રેડ ક્રોસ આણંદ એમના સંચાલિત આજે અહીંયા રક્તદાન શિબિર રાખવામાં આવે છે, જે આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીના અન્નપૂર્ણા ભવનમાં રાખવામાં આવેલ છે અને જેમાં 51 સ્ટુડન્ટ્સ, એકચ્યુઅલી અમે તો વધારે સ્ટુડન્ટ્સને ડોનર તૈયાર થયા હતા, પણ અનિવાર્ય સંજોગના લીધે અમે 51 સ્ટુડન્ટ્સને આજે તૈયાર કર્યા છે કે આ બ્લડ ડોનેશન માટે એ લોકો પ્રેરણા આપી છે. તેમજ આ સર્વ કાર્યક્રમ પ્રમુખ શ્રી બિપિનચંદ્રભાઈ પટેલ વકીલ સર તેમજ સંસ્થાના CEO પાર્થ પટેલ વકીલ સર એમના હસ્તે એમના માર્ગદર્શન
માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે, જેમનો ખૂબ જ સહયોગ અને સહકાર મળે છે અને આ કાર્યક્રમ સારી રીતે સફળ થાય એવી અમારી અપેક્ષા છે. બ્યુરો રિપોર્ટ આઇકોન ન્યૂઝ આણંદ. દર્શક મિત્રો, હવે નજર કરીશું આજની પોલીસ ડાયરી પર. આણંદમાં રહેતા રૂકસાના બાનુ મલેક, જેઓને તેમના સાસરિયા શકીલ મિયા મલેક, બાનુ બીબી મલેક તથા તસ્લીમ બાનુ મલેક આ તમામે ભેગા મળી રૂકસાના બાનુને શારીરિક માનસિક ત્રાસ આપી ગળદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરેલ છે. આ અંગેની ફરિયાદ રૂકસાના બાનુએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ખંભાતમાં રહેતા વિષ્ણુભાઈ ચીનુભાઈ બ્રહ્મભટ્ટ, જેઓ મંદિરના ટ્રસ્ટી છે, જેમણે દિવ્યેશ શૈલેષભાઈ પૂજારીને બાંધકામ બાબતે પૂછતા દિવ્યેશભાઈએ વિષ્ણુભાઈને મંદિરેથી આવતા રસ્તામાં રોકી ગાળો બોલી ગળદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ વિષ્ણુભાઈએ ખંભાત પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. દર્શક મિત્રો, આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. કાલે ફરી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.